વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે દ્વિક્રિયા વિશે સમજ્યા. દ્વિક્રિયા કોને કહેવાય, દ્વિક્રિયા છે કે કેમ, દ્વિક્રિયા સમક્રમી છે, દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે, બરાબર. એમાં સ્વાધ્યાય 1.4માં પહેલો અને બીજો એ બે દાખલા ગણ્યા છે. હવે દાખલા 3થી શરૂ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 3. ઓકે, જરા રકમ વાંચીએ તો. ધારો કે ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયા આ કેરેટ જેવું છે. એ કેરેટ બી બરાબર મિનિમમ ઓફ એ બી. આ રીતે એને નવી દ્વિક્રિયા, જે એસ્ટ્રિક છે ને, એસ્ટ્રિકના બદલે કેરેટ લખ્યું છે અહીંયા. દ્વિક્રિયાનો સંકેત કોઈ પણ સંકેત આપી શકાય. પ્લસનો સંકેત એ દ્વિક્રિયા છે, ગુણાકારનો સંકેત એ દ્વિક્રિયા છે. આ જે મિનિમમ ઓફ એ બી એ જે દ્વિક્રિયા છે એને સંકેત આવો કેરેટનો આપ્યો છે. તો આપણે એ સમજવાનું છે. ફરીથી આ એક ગણ આપ્યો છે, એના પર કેરેટ એવી એક આ દ્વિક્રિયા આપી છે, એણે વ્યાખ્યાયિત કરી છે મિનિમમ ઓફ એ બી. એનો મતલબ શું છે કે એ તથા બી પૈકી નાની સંખ્યા હોય એ એનો જવાબ છે. આના દ્વારા વ્યાખ્યાયિત છે. તો ક્રિયા કેરેટ માટે દ્વિક્રિયા કોષ્ટક લખો. આ એક દ્વિક્રિયા કોષ્ટક પાછું અલગ છે. ઓકે, આ શું છે? તો જો નીચે એક દાખલો ચોથો છે, એમાં અહીંયા દ્વિક્રિયા કોષ્ટક આપેલું જ છે. રકમમાં તો શું છે કે ધારો કે ગણ 1 2 3 4 5 એ જ ગણ છે અહીંયા પણ, એના પર દ્વિક્રિયા એસ્ટ્રિક છે. આમાં દ્વિક્રિયા અહીંયા કેરેટ છે, અહીંયા એસ્ટ્રિક લખેલો છે. આપેલ ક્રિયા કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત છે. આ જે એસ્ટ્રિક દ્વિક્રિયા છે એ આ ક્રિયા કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત છે. તો આપણે આ જે દ્વિક્રિયા છે એના માટે ક્રિયા કોષ્ટક બનાવવાનું છે. તો ક્રિયા કોષ્ટક બનાવવા શું કરવાનું? આ જે ગણ આપ્યો છે એને આપણે જો અહીંયા લખ્યો છે 1 2 3 4 5, અને પછી અહીંયા 1 2 3 4 5, અને પછી 1 એસ્ટ્રિક 1, મતલબ 1 અને 1 વચ્ચે જે ક્રિયા થાય એ અહીંયા લખવાની છે. હું આ 1 અને 2 લઉં તો 1 એસ્ટ્રિક 2. તો 1 એસ્ટ્રિક 2 બરાબર શું છે તો એ અહીંયા લખવાનું છે આપણે. ઓકે, સમજીએ છીએ. ફરીથી દાખલા નંબર 3માં ધારો કે ગણ 1 2 3 4 5 છે, એના પર દ્વિક્રિયા કેરેટ આ પ્રકારે આપી છે. તો એનું ક્રિયા કોષ્ટક બનાવવું છે. ક્રિયા કોષ્ટક બનાવવા માટે આમાં 5 ઘટક છે, એટલે 6 બાય 6નું આપણે આ રીતે એક બનાવવું પડશે. કોષ્ટક બનાવીએ છીએ. ઓકે મિત્રો, અહીંયા મેં કોષ્ટક બનાવીને તૈયાર રાખ્યું છે, મતલબ ખાના બનાવીને તૈયાર રાખ્યા છે. હવે આપણે ક્રિયા કોષ્ટક લખીએ છીએ. ચલો, આ મુખ્ય ખાનામાં જે ક્રિયા હોય, એસ્ટ્રિક હોય તો એસ્ટ્રિક, પણ અહીંયા કેરેટ છે એટલે હું કેરેટ બતાવું છું. અહીંયા જે ગણના ઘટકો છે તે 1 2 3 4 અને 5. અહીંયા પણ 1 2 3 4 અને 5. 1 2 3 4 5 બંને બાજુ લખી દેવાના. ક્રિયા કોષ્ટક બનાવી રહ્યા છે. ઓકે, ચલો અહીંયા હવે થોડું રફકામ પણ સાથે કરી લઈએ છીએ. 1 કેરેટ 1 બરાબર શું? તો 1 અને 1માં જે નાનો મિનિમમ ઓફ 1 1, મતલબ શું આવશે 1. એટલે 1 કેરેટ 1 એટલે અહીંયા 1 આવશે. 1 કેરેટ 2, 1 અને 2માં નાનો કોણ 1 આવશે. 1 અને 3માં નાનો કોણ 1, 1 સાથે 4, 1 સાથે 5, 1 આવશે. હા, વિધેય જેવું છે ને આપણી પાસે, સોરી દ્વિક્રિયા જેવી છે ને, મિનિમમ ઓફ 1 1 માટે. ઓકે, પછી અહીંયા 2 કેરેટ 1, મતલબ 2 દ્વિક્રિયા 1 એટલે શું? તો મિનિમમ ઓફ 2 1 એવું છે અહીંયા આપણી પાસે. તો શું આવશે? ફરીથી પાછો અહીંયા 1 આવશે. પછી 2 કેરેટ 2 એટલે 2 દ્વિક્રિયા 2, તો મિનિમમ ઓફ 2 2 આવશે. મતલબ કેટલા આવશે? 2, એટલે અહીંયા 2 આવશે. સમજાઈ ગયું? 2 કેરેટ 3, મતલબ આ ખાનામાં શું આવશે? 2 અને 3 વચ્ચેની આ દ્વિક્રિયા છે. તો 2 અને 3માં નાનો કોણ છે? 2. 2 અને 4માં નાનો કોણ? 2. 2 અને 5માં અહીંયા 2 આવશે. સમજાઈ ગયું તમને? ઓકે, 3 અને 1 લેવાનો છે. આ ખાનામાં 3 અને 1 વચ્ચે આ ક્રિયા કરવાની છે, એ દ્વિક્રિયા કરવાની. તો શું આવશે? 1, અહીંયા 2, અહીંયા 3. 3 અને 3 વચ્ચે ક્રિયા કરવાની આ રહીએ કેરેટની, મતલબ મિનિમમ ઓફ 3 and 3 એટલે 3 આવશે.
3 અને 4 માં 3 આવશે, 3 અને 5 માં 3 આવશે. ચલો 1 અને 4 માં શું આવશે? બરાબર છે 1. 2 અને 4 માં શું આવશે? 2. મિનિમમ લેવાનો છે ને આપણે. 4 અને 3 માં 3, 4 અને 4 માં 4 ને અહીંયા પરથી પાછો 4, 4 અને 5 માં. ઓકે, 5 અને 1 માં 1 છે, 5 અને 2 માં 2, 5 અને 3 માં 3, 5 અને 4 માં 4, 5 અને 5 માં 5. આ થયું આપણું ક્રિયા કોષ્ટક. ક્રિયા કોષ્ટક આપણે તૈયાર કર્યું છે, બરાબર છે. આ લખવાની જરૂર નથી, સીધું ક્રિયા કોષ્ટક આના જવાબમાં લખી દો તો એ જ બરાબર છે. એમાં કશું બીજું લખવાની જરૂર રહેતી નથી. આપણને ક્રિયા કોષ્ટક બનાવવાનું કહ્યું છે, ક્રિયા કોષ્ટક લખો એમ કહ્યું છે, એટલે ક્રિયા કોષ્ટક આપણે લખી નાખ્યું છે. અહીંયા સમજાઈ ગયું તમને? દાખલો 3 આપણે પૂરો કર્યો છે. ક્રિયા કોષ્ટકમાં શું કરવાનું? જે ક્રિયા હોય એસ્ટ્રિક અથવા તો આવું કેરેટ કે બીજું કોઈ પણ, એ સિમ્બોલ અહીંયા લખવાનો, અહીંયા જે ગણ આપ્યો હોય તે, અહીંયા જે ગણ આપ્યો હોય તે, અને પછી 2 2 વચ્ચે, મતલબ આ ઘટક લખવો છે તો આ 4 અને 2 વચ્ચે આ ક્રિયા કરવાની, ને પછી આપણે 2 લખવાનો છે. બરાબર છે? ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 4 માં જોઈએ છે. ધારો કે ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયાશ્રિક આપેલ ક્રિયા કોષ્ટક આના દ્વારા વ્યાખ્યાયિત છે, તો આના જવાબ આપો. સહેલો દાખલો છે. ચલો 4 માં સીધા જવાબ આપણે લખવાના છે. એનો પહેલો જવાબ, પહેલો પ્રશ્ન શું છે તે? તો 2*3*4 છે. એની કિંમત આપણે શોધવાની છે, શોધીએ છીએ. ચલો પહેલાં 2*3 અહીંયા જોવાનું છે આપણે. આમાં 2 ઊભા સ્તંભમાં 2 જોશો અને હારમાં 3 જોશો, એટલે 2 અને 3, 2 અને 3 ક્યાં છેદશે? 1 પર, હે ને? આ બગડો છે 2 અને આ 3 છે, તો 2ની હાર અને 3નો સ્તંભ જ્યાં છેદે છે એટલે કેટલા છે? 1 દેખાય છે, તો આનો જવાબ 1 છે આપણી પાસે, અને સાથે *4 આવશે. હવે શું કરવાનું? 1*4 જોવાનો, આમાં 1 જોવાનું અને આમાં 4 જોવાનું, બંને ક્યાં છેદશે? તો આ 1 પર, એટલે આ જવાબ 1 છે. સમજાઈ ગયું તમને? ઓકે, અને પાછું કયું છે જે બીજો એક, અને એક બીજી કિંમત શોધો. કિંમત કઈ છે? તો 2*3 આ શોધવાનું કયું છે આપણને, તો બરાબર. ચલો 2 ના 2 આવશે, એસ્ટ્રિક, અહીંયા 3*4 જુઓ જરા, આ 3 છે એટલે 3ની હાર જોવાની, અને 4નો સ્તંભ ક્યાં છેદે છે? 1 માં, એટલે 1 આવશે. બરાબર. હવે 2 આ સ્તંભમાં જોવાનો અને 1 અહીંયા જોવાનું, શું આવશે? 1, એટલે બરાબર આ 1 છે. આ કિંમત શોધી છે આપણે. ઓકે, પ્રશ્ન 2, શું એસ્ટ્રિક સમક્રમી છે? તો હવે ક્રિયા કોષ્ટકમાં એ સમક્રમી છે કે કેમ એ જોવું ખૂબ જ સરળ છે. ક્રિયા કોષ્ટકમાં સમક્રમી જોવા શું કરવાનું છે? આ જે એનો વિકર્ણ છે એ વિકર્ણની સામસામે જોવાનું, બરાબર. આ આપણો વિકર્ણ છે. અરે એ વિકર્ણ સાદી એવી સામાન્ય લીટી દોરું છું તો તમને દેખાય સ્પષ્ટ, એટલા માટે આ વિકર્ણ છે, બરાબર છે. એની બંને બાજુ સામસામે જુઓ, એનું પ્રતિબિંબ જુઓ, 1 1, 2નું પ્રતિબિંબ 2, 1 1, 3નું પ્રતિબિંબ 3, 1નું પ્રતિબિંબ 1, 1નું પ્રતિબિંબ 1, 5નું પ્રતિબિંબ 5. બહુ સ્પષ્ટ છે. 2નું પ્રતિબિંબ 2. વિકર્ણની સાપેક્ષ ડાબું અને જમણું બંને જોવાનું, તો આનું પ્રતિબિંબ સેમ આ છે, તમે આના પર મૂકવા રહ્યું તો સેમ થશે, બરાબર. જુઓ જો, આખો 1 1 1 1 દેખાય છે, તો અહીંયા પણ 1 1 1 દેખાય છે. 2 1 2 1, તો અહીંયા પણ જુઓ 2 1 2 1 છે જ, આ પ્રકારે. એટલે આ જોઈએ કે ભાઈ વિકર્ણની સાપેક્ષ બંને બાજુ સમાન, પ્રતિબિંબ સમાન છે. મતલબ શું કહી શકાય? કે આપેલ દ્વિક્રિયા સમક્રમી છે. એક બીજો શબ્દ પ્રયોગ પણ ઉપયોગ કરી શકાય કે ક્રિયા કોષ્ટકમાં વિકર્ણની સાપેક્ષ દ્વિક્રિયા કેવી છે? સંમિત છે. વિકર્ણની સાપેક્ષ
ક્રિયા કોષ્ટક કેવું છે? સંમિત છે, એવો શબ્દ પણ વાપરી શકાય. ચલો લખીએ છીએ. અહીં ક્રિયા કોષ્ટક વિકર્ણની સાપેક્ષ સંમિત છે, માટે એસ્ટ્રિક સમક્રમી છે. આ લખવું ખૂબ જ સરળ છે જ્યારે ક્રિયા કોષ્ટક આપેલું હોય ત્યારે. પછી એમાં ત્રીજો પોઈન્ટ છે. ચલો ત્રીજો પ્રશ્ન શું છે? આની ગણતરી કરો. પ્રશ્ન 3 જોઈએ છે એમાં જ ચોથામાં ત્રીજો, એ પણ એટલો સરળ છે. ક્રિયા કોષ્ટક ઉપરથી શોધવાનું છે. શું છે? તો કે 2*3 4*5 આ શોધવાનું છે. શોધીએ છે ઇઝ ઇક્વલ ટુ, ચલો 2*3 આમાં જોવાનું, સ્તંભમાં 2 જુઓ, હારમાં 3 જુઓ, 2 ને 3 ક્યાં છે? તો આ 1 છે. પછી આ એસ્ટ્રિક, ઓકે 4*5 જોવાનું છે, સ્તંભમાં 4 જુઓ અને અહીંયા 5 જુઓ, 4 અને 5 ક્યાં છે? તો છે 1માં, તો આ પણ 1 છે. અને 1*1 એટલે શું આવશે? 1 આવશે. એટલે પૂરો થયો. પ્રશ્ન 4 પૂરો થયો. ત્રીજો અને ચોથો બંને પ્રશ્નો ક્રિયા કોષ્ટક માટેના હતા. ઓકે, ચલો આગળ ગણીએ છીએ. સ્વાધ્યાય 1.4 પાંચમો દાખલો. ધારો કે ગણ 1 2 3 4 5માં એક દ્વિક્રિયા એસ્ટ્રિક ડેશ છે એ એસ્ટ્રિક ડેશ બી બરાબર એ અને બીનો ગુસા વડે વ્યાખ્યાયિત છે. શું ક્રિયા એસ્ટ્રિક ડેશ એ દાખલા 4માં વ્યાખ્યાયિત ક્રિયા એસ્ટ્રિકને સમાન છે? તમારો જવાબ માટે યોગ્ય કારણ આપો. ઓકે, હવે દાખલા 4માં શું હતું જરા યાદ કરો. એને ક્રિયા કોષ્ટક આપેલું હતું. આ રહ્યું, આ દાખલો 4 છે આપણો, હે ને? અને એમાં ક્રિયા કોષ્ટક આપેલું છે. તો આપણે દાખલા 5માં પણ ક્રિયા કોષ્ટક જ બનાવીએ. એટલે બંને ક્રિયા કોષ્ટક સરખાવી દઈએ તો કહી શકાય કે ભાઈ દાખલા 4માં વ્યાખ્યાયિત જે ક્રિયા એસ્ટ્રિક છે એ એસ્ટ્રિક અને એસ્ટ્રિક ડેશ બંને સમાન છે. જુઓ મિત્રો, મેં અહીંયા ખાના તૈયાર બનાવી દીધા છે તમારી સામે જ. ઓકે, દાખલા 5માં શું આપ્યું છે આપણને? એસ્ટ્રિક ડેશ, એટલે આપણે અહીંયા એસ્ટ્રિક ડેશ કરીશું, ઉપર ડેશ છે જ, બરાબર છે. એમાં હવે 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 છે. આ એસ્ટ્રિક ડેશ છે. આ એસ્ટ્રિક ઉપર ડેશ આપ્યો છે ને એ રહે છે. ઓકે, હવે આપણે લખીએ છીએ એક પછી એક એમાં ઘટકો. ચલો, એક એસ્ટ્રિક ડેશ 1 મતલબ શું? એ અને બીનો ગુસા છે એવું આપણને કહ્યું છે. એ બાજુમાં થોડી ગણતરી કરીએ આપણે કે 1*1 બરાબર શું? તો 1 અને 1નો ગુસા, જરા યાદ કરો કેટલા આવશે? 1. 1*2 1 અને 2નો ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. અને 1 અને 2માં શું આવશે? એક જ. એક સાથે કોઈ પણનો ગુસા એક જ આવવાનો છે ને ભાઈ, આપણને ખબર છે, ભણી ગયા છે. 1 અને 5નો ગુસા 1. 1ના અવયવ કેટલા? એક જ. એટલે 5ના અવયવ 1 અને 5, એ બંનેમાં સામાન્ય એક જ છે ને એ ગુરુત્તમ છે, મોટા મોટો એ જ છે. ઓકે, 2*1 એટલે 1 આવશે. 2*2 એટલે 2 અને 2નો ગુસા એટલે 2 આવશે. પછી 2*3 લઈએ, મતલબ શું? 2 અને 3નો ગુસા. 2 અને 3નો ગુસા શું આવશે? 1 આવશે ને? ગુસા યાદ છે તમને? ધારો કે આપણી પાસે, ખાલી ઉદાહરણ પૂરતું લઉં છું, જે અહીંયા છે નહીં આપણી પાસે, પણ તમને સમજાવવા પૂરતું.
ઓકે, રફકામમાં લખવું એટલે તમને પ્રોબ્લેમ ના આવે. આપણે એમ કહ્યું છે કે 4 અને 6 નો ગુસા, તો 4 ના અવયવ 1, 2 અને 4, ને 6 ના અવયવ 1, 2, 3 અને 6. હવે સામાન્ય કોણ છે? 1 અને 1 અને 2 અને 2 આ સામાન્ય છે. સામાન્યમાં ગુરુત્તમ એટલે મોટો. સામાન્યમાં મોટો કોણ છે? 2. એટલે આનો 4 અને 6 નો ગુસા કેટલો આવે? 2 આવે. સમજાયું આમાં? 12 અને 15 નો ગુસા, તો પેલા 12 ના અવયવ 1, 2, 3, 4, 6 ને 12. 15 ના અવયવ 1, 3, 5, 5, 3, 15 અને છેલ્લે 15 પોતે આવશે. અવયવ કેટલી પડીએ ખબર છે તમને? 15 ના અવયવ તો કે 3 ગુણ્યા 5, 1 થી શરૂ કરીએ છીએ. 1 ગુણ્યા 15, પછી 2 નહીં, 2 ના ગુણાકાર નહીં, 3 ગુણ્યા 5, પછી હવે 4 ગુણ્યા નહીં, 6 ગુણ્યા નહીં, કોઈ નહીં, પછી 5, 5 ગુણ્યા 3 આ પોતે જ. બસ 1, 3, 5 અને 15, 1, 3, 5 અને 15 એ એના અવયવ છે. 15ની જોડો આ રીતે બનાવવાની ગુણાકારમાં. 12 માટે શું કરવાનું? તો 12 એટલે 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6 એટલે 12 થાય, 3 ગુણ્યા 4 એટલે 12 થાય, અને પછી 4 ગુણ્યા 3 એટલે તો આવી ગયો છે. એટલે 1, 2, 3, 4, 6, 12, 1, 2, 3, 4, 6, 12 એનો ગુસા. તો 1 સામાન્ય, પછી 3 સામાન્ય છે, તો મોટો કોણ? 3. તો 12 અને 15 નો ગુસા, 12 અને 15 નો ગુસા કેટલો આવે? 3 આવે. એ ગુસા છે. સમજાયું? ઓકે. તો હવે 2 અને 3 નો ગુસા શું આવશે? 1. 2 અને 4 નો ગુસા 2. 2 અને 5 નો ગુસા ફરીથી પાછો 1. કારણ કે 2 ના અવયવ કેટલા આવે? 1 અને 2, અને 5 ના અવયવ 1 અને 5, તો એનો ગુસા કેટલો આવશે? 1 આવશે આપણી પાસે. ચલો, 3 અને 1 નો ગુસા 1, 3 અને 2 નો ગુસા પણ 1, કારણ કે 3 ના અવયવ 1 અને 3, અને 2 ના અવયવ 1 અને 2. સામાન્ય કોણ છે? માત્ર 1 જ. ત્રણ અને 3 તો 3 આવે. 3 અને 4 તો 3 ના અવયવ કયા? 1 અને 3, ને 4 ના અવયવ કયા? 1, 2 અને 4. સામાન્ય કોણ છે? 1, અને એ પોતે જ મહત્તમ છે એટલે 1 આવશે. 3 અને 5 માં 1, 4 અને 1 માં 1, 4 અને 2 માં 2. કેમ? 2 ના અવયવ કયા? 1 અને 2. 4 ના અવયવ કયા? 1, 2 અને 4. આ પણ સામાન્ય છે, આ પણ સામાન્ય છે, પણ મોટો લેવાનો છે એટલે 2 જવાબ એમાં. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવમાં ગુરુત્તમ મોટા મોટો છે તે, એ ગુસા છે. 4 અને 3 એમાં 1 આવશે. 4 અને 4, 4 અને 4 નો ગુસા 4 આવશે. 4 અને 5 નો ગુસા ફરીથી પાછો 1 આવશે. ચલો, 5 અને 1 માટે 1, 5 અને 2 માટે પણ 1, 5 અને 3 માટે પણ 1, 5 અને 4 માટે પણ 1, 5 અને 5 માટે 5 આવશે. અવિભાજ્ય હોય એમાં તો ગુસા 1 જ આવવાનો ને. 5 સાથે કોઈ પણ લો, કારણ કે 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે. તો 5 ના 2 જ આવે, 1 અને 5. એટલે 5 સિવાય બીજી કોઈ પણ સંખ્યા લેશો તો ગુસા કેટલો આવશે? 1 આવશે. એટલે એનું ક્રિયા કોષ્ટક થયું. દાખલા નંબર 5 ગણી રહ્યા છીએ આપણે. 5. ઓકે. હવે જરા દાખલા 4 નું ક્રિયા કોષ્ટક જોઈએ. એ શું કહે છે આપણને તે જો જરા. આ દાખલો 4 એનું ક્રિયા કોષ્ટક. આ બંને ગણ 1, 2, 3, 4, 5 ઉપર જ છે. જુઓ, આ પણ 1, 2, 3, 4, 5 ઉપર, અને આ પણ 1, 2, 3, 4, 5 ઉપર. એટલે સ્તંભ અને હાર એ તો 1, 2, 3, 5. હવે વચ્ચેનો ભાગ જોવાનો છે આપણે. આ બધા 1, 1, 1 છે બરાબર છે. પછી શું? 1, 2, 1, 2, 1.
તો 1 2 1 2 1 બરાબર છે. પછી 1 1 3 1 1 1 1 3 1 1 બરાબર છે. પછી 1 2 1 4 1 1 2 1 4 1 બરાબર છે. પછી બધા 1 અને છેલ્લે 5, બધા 1 અને છેલ્લે 5 બરાબર છે. બંને ક્રિયા કોષ્ટક કેવા છે? સમાન છે. તો અહીંયા લખીશું અહીં એસ્ટ્રિક અને એસ્ટ્રિક ડેશ, આમાં એસ્ટ્રિક ડેશ છે, ના ક્રિયા કોષ્ટક જોતા, ના ક્રિયા કોષ્ટક જોતા સ્પષ્ટ જણાય છે કે, સ્પષ્ટ છે કે એસ્ટ્રિક અને એસ્ટ્રિક ડેશ સમાન છે. બરાબર છે. આ આપણો એક્ઝામ્પલ નંબર 5 પૂરો થયો. ચાલો મિત્રો આગળ ગણીએ છીએ આપણે. દાખલા નંબર 6. ધારો કે એનમાં એક દ્વિક્રિયા એસ્ટ્રિક એ એસ્ટ્રિક બી બરાબર એ અને બીનો લસા વડે વ્યાખ્યાયિત છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે. એક્ઝામ્પલ નંબર 6. પહેલાં અહીંયા દ્વિક્રિયા લખીએ છીએ. અહીં દ્વિક્રિયા છે એસ્ટ્રિક ફ્રોમ n ક્રોસ n ટુ n. એનું સૂત્ર છે એ એસ્ટ્રિક બી બરાબર એ અને બીનો લસા. આ દ્વિક્રિયા લખી છે આપણે. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ એક પછી એક. ચલો પહેલો પ્રશ્ન એનો 5/7 શોધવાનું કીધું છે આપણને. 5/7 તો બરાબર સૂત્ર આવે એનું. તો 5 અને 7નો લસા. બહુ સ્પષ્ટ છે કે 5 અને 7 બંને અવિભાજ્ય છે. તો 7 × 5 = 35. 35 એનો લસા થવાનો છે. એમાં બીજો પ્રશ્ન છે 20/16 શોધો. 20/16 મતલબ શું? 20 અને 16નો લસા. ચલો કેટલો આવશે? શોધતા તમને આવડે જ છે. શોધીએ આપણે. ચલો 20 લખું છું અને 16 લઉં છું. ક્યાંથી શરૂઆત કરવાની? 2 થી શરૂઆત કરવાની. 2 10 8. ચલો 2 5 4. 2 5 2. હજુ 2 ભાગ ચાલશે. 2 5 ના 5 અને અહીંયા 1. હવે આવશે 5 એ ભાગ ચાલશે. 1 1 એટલે શું આવ્યું? અહીંયા 2 2 4 4 2 8 8 2 16 16 5 80. એટલે અહીંયા જવાબ છે આપણો 80. 20/16 બરાબર કેટલા છે? તો કે 80. ઓકે. ચલો બીજો પ્રશ્ન એનો. હવે પ્રશ્ન 2માં શું કહ્યું? એસ્ટ્રિક સમક્રમી છે. બહુ સરળ છે. એ અને બીનું સ્થાન બદલો. મતલબ બી અને એનો લસા એટલે કેટલો આવશે? એ અને બીના લસા જેટલો છે ને. આપણે હમણાં શોધ્યો 20 અને 16નો લસા શોધ્યો, એના બદલે 16 અને 20નો શોધ્યો હોત તો કેટલો આવવાનો હતો? 80 જ આવે ને. 5 અને 7 એનો લસા કેટલો આવે? 35 ને 7 અને 5નો લસા પણ 35. એટલે સમક્રમી છે જ. ચલો લખી દઈએ અહીંયા ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એન લખવું પડશે. છે એવું લખવા માટે દરેક માટે થવું જોઈએ. એ બી બિલોંગ્સ ટુ એન માટે એ એસ્ટ્રિક બી બરાબર શું આવશે? તો કે એ અને બીનો લસા બરાબર શું થશે? બી અને એનો લસા.
बराबर तमे अहींया बी एस्ट्रिक ए लखी शकशो, कारण के बी एस्ट्रिक ए એટલે શું? બી અને એનો લસા છે આ સૂત્ર પ્રમાણે. એ માટે શું કહી શકશો તમે કે એસ્ટ્રિક એ સમક્રમી છે. બરાબર છે? ઓકે, ચલો હવે લઈએ છીએ ત્રીજો પ્રશ્ન. એસ્ટ્રિક જૂથના નિયમનું પાલન કરે છે. ત્રીજા પ્રશ્નમાં ફોર એવરી એ બી સી બિલોંગ્સ ટુ એન માટે લેવાનું છે આપણે. ચલો, જૂથના નિયમ માટે શું લઈએ છીએ? એ એસ્ટ્રિક બી એસ્ટ્રિક સી. પહેલો ભાગ આ લઈએ છીએ. હવે પહેલાં કૌંસની ક્રિયા, મતલબ શું? કૌંસમાં શું લખવાનું? એ અને બીનો લસા એસ્ટ્રિક સી આવશે. એટલે બરાબર અહીંયા શું આવશે? આ કોઈક સંખ્યા આવશે ને, એ અને બીનો લસા એટલે કોઈક સંખ્યા હશે. એ સંખ્યા અને સી એ બંનેનો લસા, એટલે આ સંખ્યા જે હોય તે, એટલે ત્યાં આપણે એનું એ જ લખીશું. એ અને બીનો લસા આ સંખ્યા અને સી નો લસા લસા એટલે બરાબર શું થવાનું? અહીંયા લખવું બહુ સરળ છે. એ બી અને સી નો લસા. આનો લસા શોધો, એ અને બી નો. પછી એ જે સંખ્યા મળે, ધારો કે ડી મળે, ડી અને સી નો લસા શોધો. એ જવાબ અને એ બી અને સી નો ત્રણેયનો સાથે લસા શોધો. એ જવાબ બંને સમાન જ આવવાના છે. ચલો હવે લખીશું, જૂથ બદલીશું. એટલે અહીંયા આવશે એ એસ્ટ્રિક બી એસ્ટ્રિક સી બરાબર એ એમને આવશે. પહેલાં કૌંસ લખાશે. કૌંસમાં શું આવશે? બી અને સી નો લસા. ચલો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો આ કોઈક સંખ્યા છે, ડી છે ધારો કે, તો એ એસ્ટ્રિક ડી એટલે એ અને ડી નો લસા. એટલે એ અને ડી એટલે કોણ? તો આ બી અને સી નો લસા. બરાબર શું? તો કે એ બી અને સી નો લસા. બંને સમાન થયા, તો માટે શું લખી શકાય? કે માટે એસ્ટ્રિક જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર છે? ઓકે, ચલો અહીંયા હવે આપણે પ્રશ્ન છઠ્ઠાનો ચોથો અને પાંચમો પ્રશ્ન એ બંનેના જવાબ આપતા પહેલાં દ્વિક્રિયાનો એક પોઈન્ટ બાકી છે. એ તમને આગળ વાત કરી છે કે એક પોઈન્ટ હવે બાકી રહ્યો. એ પોઈન્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. એ પોઈન્ટ કયો છે તે જરા. તો એ પોઈન્ટ આ છે, દ્વિક્રિયાનો તટસ્થ ઘટક. દ્વિક્રિયાનો તટસ્થ ઘટક. દ્વિક્રિયાનો તટસ્થ ઘટક. ચલો તટસ્થ ઘટક સમજીએ. આપણને ખ્યાલ જ છે તટસ્થ ઘટક શું છે તે, પણ જરા યાદ કરી લઈએ. આપણે એક ગુણાકારની ક્રિયા યાદ કરીએ, અને ગુણાકારની ક્રિયા હું લઉં છું આર ક્રોસ આર ટુ આર. બરાબર? આર પર એ ગુણાકારની ક્રિયા એ દ્વિક્રિયા છે જ આપણને ખબર છે. ઓકે, હવે અહીંયા લઉં છું 1 ગુણ્યા 1,
તો શું મળશે આપણને 1 1 ગુણ્યા 1/2 શું મળશે 1/2 1 ગુણ્યા પાઈ શું મળશે પાઈ હે ને પાઈ ગુણ્યા 1 શું મળશે પાઈ તો પછી આપણે આમાં કહ્યું હતું કે ભાઈ આ 1 જે છે એ શું છે તો ગુણાકારની ક્રિયાનો તટસ્થ ઘટક કેમ એક સાથે આ જે સંખ્યાઓ છે એને ગુણવાથી એની એ જ સંખ્યા પાછી મળે છે હા a ગુણ્યા 1 બરાબર શું મળશે આપણને a કે 1 ગુણ્યા a શું મળશે આપણને a તો આ જે 1 છે એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક છે ઓકે એક આ ક્રિયા લઈએ સરવાળાની ક્રિયા એને હું z પર લઉં છું ચલો હવે જરા આ સરવાળાની ક્રિયા છે આમાં એક જોડ લઉં આમાં એક ઘટક આમાં એક ઘટક મતલબ ઘટક આ રીતે લેવાનો છે -2 0 તો શું આવે -2 વત્તા 0 મતલબ -2 3 વત્તા 0 તો શું આવશે આ ક્રોસ આ નહીં આ ક્રિયા લીધી છે મેં અહીંયા ગુણાકારમાં આ રહીએ એમાં પ્લસની ક્રિયા એ વચ્ચે લઉં છું સમજાય છે કે તે પ્રકારે 6 વત્તા 0 તો શું આવશે 6 3 વત્તા 0 તો શું આવશે 3 0 વત્તા 6 તો શું આવશે 6 મતલબ સરવાળાની ક્રિયામાં શૂન્ય એ તટસ્થ ઘટક છે કારણ કે 3 ઉપર આ શૂન્ય કંઈ અસર કરતો નથી 3 જ આપે છે 6 ઉપર આ શૂન્ય કંઈ અસર કરતો નથી 6 જ આપે છે આ ક્રિયા દ્વારા શૂન્ય 6 ઉપર અસર કરતો નથી એટલે અહીંયા શૂન્ય એ તટસ્થ ઘટક છે સરવાળાની ક્રિયા માટે ઝેડમાં શૂન્ય એ તટસ્થ ઘટક છે અને ગુણાકારની ક્રિયા માટે આરમાં 1 એ તટસ્થ ઘટક છે આ તટસ્થ ઘટકની વાત થાય છે બરાબર છે તેની વ્યાખ્યા આપણે આ રીતે આપીએ છીએ ધારો કે એસ્ટ્રિક ફ્રોમ a ક્રોસ a ટુ a દ્વિક ક્રિયા છે જો E belongs to A એવો મળે કે જેથી for every A belongs to A asterisk E બરાબર A થાય અને E asterisk A બરાબર પણ A થાય તો E ને એસ્ટ્રિક નો તટસ્થ ઘટક કહે છે હવે લઈએ છીએ વ્યસ્ત ઘટક ચલો લઈએ છીએ એમાં વ્યસ્ત ઘટક કોને કહેવાય છે તે તો પહેલા લઈએ છીએ ધારો કે એસ્ટ્રિક ફ્રોમ A ક્રોસ A ટુ A દ્વિક ક્રિયા છે તથા E તટસ્થ ઘટક છે મતલબ વ્યસ્ત ઘટક મેળવવા માટે તમારી પાસે તટસ્થ ઘટક હોવો જોઈએ હા ઓકે તથા E એ તટસ્થ ઘટક છે જો A belongs to A માટે B belongs to A એવો મળે કે જેથી A asterisk B બરાબર B asterisk A બરાબર E થાય
તો એ વ્યસ્ત સંપન્ન ઘટક છે, વ્યસ્ત સંપન્ન ઘટક છે અને એનો વ્યસ્ત ઘટક બી છે અને એને આ રીતે લખાય છે એનો વ્યસ્ત એટલે એ ઇન્વર્સ બરાબર બી. બી શું છે? એ ઇન્વર્સ છે એટલે કે એનો વ્યસ્ત ઘટક છે. બરાબર છે? ઓકે. દાખલા 6(4). પ્રશ્ન 4 શું છે? એનમાં એસ્ટિક માટે તટસ્થ ઘટક શોધો. તટસ્થ ઘટક શોધવાનો છે તો પહેલા આપણે એને ધારવાનો છે. ધારો કે ઈ તટસ્થ ઘટક છે. તો માટે શું થયું કે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન, એન પરનો તટસ્થ ઘટક છે એટલે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન, એ એસ્ટ્રિક ઈ બરાબર ઈ એસ્ટ્રિક એ બરાબર એ થાય. આપણે અહીંયા ઈ શોધવાનો છે, શોધીએ છીએ. ચલો આટલો ભાગ લઈએ એક આમાંથી. અહીં એ એસ્ટ્રિક ઈ બરાબર એ લઉં છું. હવે એ એસ્ટ્રિક ઈ એટલે શું? તો કે એ અને ઈનો લસા. બરાબર એ છે. સામે બરાબર એ એસ્ટ્રિક ઈ એટલે એ અને ઈનો લસા છે. હવે અહીંયા થોડું આપણે સમજવાનું છે. ચાર અને 2 નો લસા કેટલો થાય? તમે કહેશો 4. 10 અને 2 નો લસા કેટલો થાય? તમે કહેશો 10. કેમ? 2 10 નો અવયવ છે, 10 અને અહીંયા 2 છે. ચલો 2 શું આવશે? 5 1 અને પછી 5 આવશે ને, 5 દૂને 10. 15 અને 3 લઈએ નો લસા કેટલો થાય? તો અહીંયા આપણે કહીએ કે ભાઈ 15 અને 3. ચલો 2 તો ભાગ ચાલશે જ નહીં એટલે 3 નો વારો. 3 5 15, અહીંયા 1 અને પછી સીધું 5 આવશે. 5 1 1 એટલે 5 3 ને 15 એટલે જવાબ 15 આવશે. 30 અને 10 નો લસા કેટલો આવશે? તમે કહેશો 30, કારણ કે 10 એ 30 નો અવયવ છે. જ્યારે 30 અને 10 નો લસા 30, ત્યારે 10 એ 30 નો અવયવ છે, 3 અહીંયા 15 નો અવયવ છે, 2 10 નો અવયવ છે, 2 4 નો અવયવ છે. તો અહીંયા શું કહેશો તમે? એ અને ઈનો લસા એ છે. તો અહીંયા શું કહેવાય? ઈ એ એનો અવયવ છે. પણ હા, ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન છે, એ મહત્વનું છે, એ ખૂબ જ મહત્વનું છે. ફોર એવરી એટલે માટે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન, ઈ એ એનો અવયવ છે. મતલબ દરેક ધન પૂર્ણાંક નો ઈ અવયવ છે એટલે 1 2 3 4 5 6 7 બધાનો અવયવ ઈ છે. તો ઈ શું હશે? તમે પોતે જ કહેશો કે હા સાહેબ ઈ એટલે તો 1 હશે, એટલે ઈ બરાબર 1 છે. વળી આપણે અહીંયા ચકાસવાનું પણ ખરું. વળી આ એ એસ્ટ્રિક ઈ લીધો ને આપણે, ઈ એસ્ટ્રિક એ, વળી ઈ એસ્ટ્રિક એ એટલે બરાબર શું થાય? 1 એસ્ટ્રિક એ, એની જગ્યાએ 1 મૂક્યો એટલે બરાબર 1
અને એ નો લસા અને બરાબર શું આવશે? એ જ આવશે ને ભાઈ. એક સાથે કોઈ પણ લસા એ સંખ્યા પોતે આવે. 1 અને 2 નો લસા 2, 1 અને 3 નો લસા 3, એટલે એ આવશે. એટલે બરાબર છે. એટલે માટે 1 એ એનમાં એસ્ટ્રિક માટે તટસ્થ ઘટક છે. આપણે અહીંયા તટસ્થ ઘટક શોધ્યો. સમજાઈ ગયું? ઓકે, ચલો આગળ જોઈએ. છઠ્ઠાનો પ્રશ્ન 5. એનનો કયો ઘટક એસ્ટ્રિક માટે વ્યસ્ત સંપન્ન છે? તો ત્યાં આપણે ધારવાનું છે. પહેલા તો ધારો કે એનો વ્યસ્ત બી છે. હવે એનો વ્યસ્ત બી છે એટલે શું થાય? તો એ એસ્ટ્રિક બી બરાબર 1. કેમ? 1 એ એનો તટસ્થ ઘટક છે ને. Therefore એ એસ્ટ્રિક બી એટલે એ અને બી નો લસા એ એસ્ટ્રિક બી એટલે એ અને બી નો લસા બરાબર કેટલા છે? 1. હવે કઈ બે સંખ્યાનો લસા 1 થાય? એવી બે સંખ્યા શોધો કે જેનો લસા 1 થાય. તો એ માત્ર 1 અને 1 જ છે. 1 અને 1 નો લસા જ 1 થાય. બાકી 1 અને 2 નો લસા તો 2 છે. 1 અને 3 નો લસા 3 છે. લસા 1 ક્યારે આવશે? બંને સંખ્યાઓ 1 1 હશે ત્યારે જ. બરાબર છે? તો અહીં એટલે માટે એ બરાબર બી બરાબર 1. એનો મતલબ શું થયો? કે વ્યસ્ત સંપન્ન કોણ છે? એક જ. એટલે માટે એક વ્યસ્ત સંપન્ન ઘટક છે તથા એકનો વ્યસ્ત 1 છે તથા એકનો વ્યસ્ત 1 છે. એટલે કે 1 ઇનવર્સ બરાબર 1 છે. વ્યસ્ત ઘટકમાં જ બરાબર જોવું. પહેલા ધારી લેવાનું. ધારો કે એ બીનો વ્યસ્ત છે એવું ધારી લેવાનું. પછી એ એસ્ટ્રિક બી બરાબર શું લેવાનો? તટસ્થ ઘટક. હા, અને વ્યસ્તનો પ્રશ્ન ઉપસ્થિત ક્યારે થશે? જ્યારે તમને તટસ્થ ઘટક મળશે ત્યારે. કારણ કે એ બીનો વ્યસ્ત હોય તો એમની વચ્ચેની ક્રિયા બરાબર તટસ્થ ઘટક થાય હંમેશા. એટલે તટસ્થ ઘટક મળે તો જ વ્યસ્ત શોધવાનો છે, બાકી શોધવાનો નથી. ને અહીંયા તટસ્થ ઘટક બધા માટે હોય, જ્યારે વ્યસ્ત ઘટક માત્ર એક ઘટકનો જ વ્યસ્ત હોય કે બે ઘટકનો વ્યસ્ત હોય એ પોતે. એટલે અહીંયા ફોર એવરી માટે નહીં, જે ઘટકના વ્યસ્ત મળે એ જ આપણે શોધવાના છે. અહીંયા શોધ્યું કે માત્ર એકનો જ વ્યસ્ત મળશે. એનો વ્યસ્ત બી છે એટલે આપણે એ પણ શોધ્યો અને બી પણ શોધ્યો. એ બંને શું મળ્યા? એ અને બી બંને 1 જ હોય તો જ બરાબર 1 થાય. મતલબ બંનેમાં પહેલા તટસ્થ ઘટક છે એવું લઈ લેવાનું છે, આમાં પણ વ્યસ્ત ઘટક એવું લઈ લેવાનું, અને પછી એ વ્યસ્ત ઘટક શોધવાનો. અને ઘટક પોતે પણ એ પણ ત્યારે જ શોધવાનો છે. ભાઈ કયા ઘટકનો વ્યસ્ત મળે છે એ પણ એટલું જ જરૂરી છે. ઓકે, આગળ જોઈએ છે. ચલો આગળનો દાખલો, એક્ઝામ્પલ નંબર 7. અહીંયા એક ગણ આપ્યો છે 1 2 3 4 5. એમાં એક ક્રિયા વ્યાખ્યાયિત કરી છે. શું છે? એ એસ્ટ્રિક બી બરાબર એ અને બીનો લસા. દાખલા 6માં હતો એ જ ક્રિયા છે. તો શું એસ્ટ્રિક એ દ્વિક્રિયા છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. હવે એસ્ટ્રિક દ્વિક્રિયા ક્યારે થાય? તો આમાં આવેલા કોઈ પણ બે ઘટક વચ્ચે તમે ક્રિયા કરો અને એ ક્રિયા કરતા જે જવાબ આવે એ પાછો આમાં જ મળવો જોઈએ. હા ને? સમજાઈ શકું છું એમાં? ફરીથી જરા યાદ કરી લઈએ શું વાત હતી તે. વાત આપણી પાસે આવી હતી
કોઈ ગણ એ હોય તો હવે એના પરની દ્વિક્રિયા એટલે શું? એ ક્રોસ એ થી એ છે, એટલે એના કોઈ પણ બે ઘટક એ અને બી, બંને ઘટક જો એના કોઈ નિશ્ચિત ઘટક સાથે સાંકળે તો એને દ્વિક્રિયા કહેવાય. એના બે ઘટક માટે એ ક્રોસ એ લઈએ છે, એટલે આપણે અહીંયા એ ક્રોસ એ લઈએ અને અહીંયા એ લઈએ. હવે એ ક્રોસ એ એમાં આપણી પાસે એ એટલે શું છે? 1 2 3 4 5 છે. ગણ એ બરાબર 1 2 3 4 5 અને એ ક્રોસ એ એટલે તો 1 સાથે 1 1 સાથે 2 ઘણા બધા ઘટક આવે. એ પ્રકારે પછી 2 સાથે 3 આવશે, પછી એ પ્રકારે આગળ 4 સાથે 5 પણ આવશે. બરાબર છે. હવે 1 સાથે 1 તો 1 એસ્ટ્રિક 1 એટલે શું? 1 કેમ? દ્વિક્રિયા કઈ છે? એ અને બી નો લસા, એટલે આ ક્યાં જોડાશે? 1 સાથે. આમાં શું છે? 1 2 3 4 અને 5 છે. ઓકે, 2 3 જે છે 2 એસ્ટ્રિક 3 એટલે શું? તમે કહેશો કે સાહેબ 2 અને 3 નો લસા, અને 2 અને 3 નો લસા એટલે કેટલો થાય? 6 થાય. એટલે 2 3 6 સાથે જોડાશે. આમાં તો 6 છે જ નહીં ને. સમજાય છે? 4 5 લઈએ તો 4 અને 5 નો લસા 20 આવશે. 20 આમાં દેખાય છે આપણને? ના, મતલબ આ દ્વિક્રિયા નથી. તો આગળના દાખલા 6 માં દ્વિક્રિયા હતી, તો ત્યાં તો n હતો. n એટલે તો અનંત સુધી આવશે, એટલે અહીંયા કોઈ પણ જોડ લો એનો લસા અહીંયા આવશે ને આવશે જ. પણ જ્યારે સીમિત હોય, મતલબ શાંત ગણ હોય, ત્યારે લસા એની અંદર મળતો નથી આપણી પાસે. એટલે આપેલ ક્રિયા દ્વિક્રિયા નથી. બરાબર છે. ચલો લખી નાખીએ છીએ. અહીં 3 5 belongs to A, પરંતુ 3 * 5 બરાબર 3 અને 5 નો લસા. બરાબર શું મળશે? 15. 15 3 5 15, અને 15 જે છે 15 જે છે તે એમાં નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. માટે શું કહી શકશો? કે એસ્ટ્રિક એ દ્વિક ક્રિયા નથી. દ્વિક્રિયા નથી. 8મા દાખલામાં જોઈએ. n પર એ એસ્ટ્રિક બી બરાબર એ અને બી નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા એસ્ટ્રિક સમક્રમી છે. શું એસ્ટ્રિક જૂથના નિયમનું પાલન કરે છે? આ બંને પોઈન્ટ તમે જાતે ગણશો. આના જેવો છે. દાખલા 6 માં આવી ગયા ને આપણી પાસે એ એસ્ટ્રિક બી બરાબર એ અને બી નો લસા. તો પ્રશ્ન 2 એસ્ટ્રિક સમક્રમી છે. પ્રશ્ન 3 એસ્ટ્રિક જૂથના નિયમનું પાલન કરે છે. એ પ્રકારે સેમ તમે એ બંને પોઈન્ટ જાતે ગણશો. બરાબર છે. 8મો દાખલો, એમાં પહેલો પોઈન્ટ સ્વપ્રયત્ને, એનો બીજો પોઈન્ટ એ પણ સ્વપ્રયત્ને. ત્રીજો પોઈન્ટ જોઈએ છે. પોઈન્ટ 3 શું કહે છે તો જરા. n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. અહીંયા જે રીત કરી આપણે તટસ્થ ઘટક માટેની, એ રીત જ આપણે અહીંયા કરવાની છે. તો પહેલા શું કરવાનું? ધારવાનું છે. ધારો કે E તટસ્થ ઘટક છે. મતલબ શું થયું? કે ફોર એવરી A belongs to n, n પર લેવાનું આપણે, n પરની દ્વિક્રિયા છે. A એસ્ટ્રિક E બરાબર E એસ્ટ્રિક A બરાબર A.
એનમાં આવેલા બધા એ માટે આ રીતે લખી શકાય, કારણ કે એ તટસ્થ ઘટક છે. ઓકે, હવે એ આપણે શોધવાનો છે. એટલે હવે આની સાથે આપણે એ લઈએ, આપણે ઈ શોધવાનો છે. આની સાથે હું બરાબર એ લઉં છું, પછી આમાંથી ઈ શોધીને ફરતી પાછું આ ચકાસી સાથે ઈ એસ્ટ્રિક એ બરાબર એ થાય છે કે મેં ચકાસવાનું. પહેલાં આનાથી ઈ શોધવાનો અને પછી એ જે ઈ મળે એના દ્વારા આ ચકાસવાનું છે. બરાબર છે? ઓકે, શોધીએ છીએ. એ એસ્ટ્રિક ઈ મતલબ સૂત્ર શું છે? આ રહ્યું. એ એસ્ટ્રિક બી બરાબર શું છે? તો એ અને બીનો ગુસા. તો અહીંયા લખીશું માટે એ અને ઈનો ગુસા એ એસ્ટ્રિક ઈ એટલે એ અને ઈનો ગુસા બરાબર શું છે? અહીંયા એ છે. એ અને ઈનો ગુસા એ છે એટલે આ રીત બને, આવી ગોઠવણી બને એવા કેટલાક ઉદાહરણો લઈએ. 2 અને 10નો ગુસા કેટલો થશે? 2. કેમ? તમને ખબર છે કે 2ના અવયવો કયા? તો 1 2. અને 10ના અવયવો કયા? તો 1 2 5 અને 10. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ આ બંનેમાં સામાન્ય છે, આ પણ બંનેમાં સામાન્ય છે. એટલે ગુરુત્તમ સામાન્ય એટલે શું આવે? જવાબ 2. બરાબર છે? ઓકે, હવે લઉં છું 3 અને 15. એનો ગુસા તમે શું કહેશો? 3 છે. અહીંયા હું લઉં 5 અને 25. નો ગુસા કેટલો આવશે? 5. હવે જરા જુઓ, આ આપણો ઈ છે અને આ એ છે, તો સામે એ મળ્યો છે આપણને. બરાબર છે. તો ઈ એ સાથે કયો સંબંધ ધરાવે છે? તો ઈ એનો અવયવી છે. અવયવી. 10 એ 2નો અવયવી છે, 15 એ 3નો અવયવી છે, 25 એ 5નો અવયવી છે. અવયવી છે ને, 2 10નો અવયવ કહેવાય, તો 10 એ 2નો અવયવી છે. તો અહીંયા ઈ છે એ એનો શું થશે? અવયવી. એટલે માટે ઈ એ એનો અવયવી છે. પરંતુ for every a belongs to n ઈ શક્ય નથી. આપણે અહીંયા ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન એટલે ઈ બધા એનો અવયવી થાય એવો તમારે ઈ શોધવાનો છે. એટલે એ પાછો એનમાં છે, એટલે એ બરાબર 1 લાખ હોય તો 1 લાખનો અવયવી ઈ નક્કી કરવાનો છે તમારે. એનાથી મોટો છે ને અવયવી, એની અંદર ગુણાયેલો હોય. એ બરાબર તમે 2 કરોડ લો તો ઈ તમારે 2 કરોડથી મોટો. મતલબ એનમાં જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ ઈની અંદર સમાયેલી હોવી જોઈએ અવયવ તરીકે. એવો તમારે ઈ મોટામાં મોટો લેવાનો છે, પણ મોટામાં મોટો ઈ તો શક્ય છે નહીં, એટલે ઈ શક્ય નથી. એટલે માટે અહીંયા કહ્યું છે એ પ્રકારે n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. તો આપણે લખવાનું ના. એટલે માટે આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે.